આજે રાજકોટે ક્યારે કલ્પના ન કરી હોય એટલો મોટો આઘાત રાજકોટની જનતા પર અને સમગ્ર ગુજરાતની જનતા પર આવ્યો છે. એટલા માટે કે જે રીતે 12 તારીખે પ્લેન દુર્ઘટનામાં 276 લોકો હતપ્રભ બન્યા છે, મૃતક થયા છે. એમાં રાજકોટના નેતા અને જેમણે રાજકોટ માટે અને ગુજરાત માટે જીવનના 50 વર્ષ સેવા કરી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ જેમણે જીવનની છેલ્લી ક્ષણ સુધી સંગઠનનું કામ કરતા રહ્યા, એવા આદરણીય અમારા નેતા વિજયભાઈ રૂપાણી અમારી વચ્ચે નથી રહ્યા. અમારા માટે ખૂબ દુઃખદ ઘટના છે. ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવડું મોટું દુઃખ આ રાજકોટ અને ગુજરાતના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર આવી પડ્યું છે. અમારા નેતાને જે રીતે એણે પક્ષ માટે, જે રીતે એણે ગુજરાત માટે અને જે રીતે રાજકોટ માટે એમનું જીવનનું યોગદાન આપ્યું છે, ક્યારેય આ પ્રજા ભૂલી શકે નહીં. એવડું મોટું ઋણ એમનું અમારા પર છે. ત્યારે આજના દિવસે એમને કઠણ હૃદયે અશ્રુભરી વિદાય, અંજલિ, શ્રદ્ધાંજલિ કે અંતિમ દર્શન કરવા માટે રાજકોટના લોકોએ તૈયારી કરી છે. 2009માં જ્યારે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે હું 31 વર્ષની ઉંમરે મને એમણે બોલાવ્યો, માર્ગદર્શિત કરીને એમણે ઉત્સાહિત કર્યા કે તમારા ચૂંટણી લડવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના ટિકિટ પર. એટલે મારી કારકિર્દીની આમ જોઈએ તો શરૂઆતથી પણ એમનું બહુ મોટું ઋણ ને યોગદાન રહ્યું છે. 3 વખત વિધાનસભા લડવાનું સૌભાગ્ય મળ્યું હોય, એમની સરકારમાં સાથે બોર્ડ નિગમમાં ચેરમેન તરીકે કામ કરવાની પણ તક મળી ને સંગઠનમાં પણ કામ કરવાની તક મળી. એ વિજયભાઈ સાથે જીવનના દરેક ક્ષણે રાજકીય પાઠો શીખવા મળ્યા છે. એક પિતા તુલ્ય ઘડતર જેને કહેવાય એવું વિજયભાઈના માધ્યમથી અમારી જેવા અનેક કાર્યકર્તાઓનું થયું છે.